નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 4 પ્રસારમાન. પ્રસારમાનની અંદર આપણે સ્થાનીય માપ અને વિચલન આધારિત માપો જોયા. સ્થાનીય માપમાં બે માપ જોયા આપણે, વિસ્તાર અને ચતુર્થક વિચલન. એની પછી આપણે જે માપ જોયા એ સરેરાશ વિચલન જોયું. અને આજે જે આપણે ભણવાના છીએ એ પ્રમાણિત વિચલન, જે વિચલન આધારિત માપો છે. આ જે વિચલન આધારિત માપો છે એમાં પહેલી જે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક છે એનો અભ્યાસ આપણે કરી ગયા, જેમાં આપણે એમડી છે એ મેળવતા, જેને સરેરાશ વિચલન તરીકે ઓળખવામાં આવતું હતું. આજે જે વાત કરવાના છીએ એ પ્રમાણિત વિચલનની વાત કરવાના છીએ. તો આ પ્રમાણિત વિચલન છે એક અગત્યનું માપ છે, જે વિચલન આધારિત માપ છે. તો એની સૌથી પહેલાં તો વ્યાખ્યા જોઈએ કે માહિતીના પ્રત્યેક અવલોકનના મધ્યકથી લીધેલા વિચલનના માનાંકને બદલે આપણે જે સરેરાશ વિચલન હતું એની અંદર શું લેતા તો કે માનાંક. માનાંકને બદલે વિચલનનો વર્ગ લઈ બધા વિચલનોના વર્ગોના સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા આપણને પ્રસારનું એક અગત્યનું માપ મળે છે. અહીંયા શું કીધું તો કે માનાંકના જે આપણે દાખલો ગણતા એ માનાંકને બદલે અહીંયા શું લેવાનું તો કે વિચલનનો વર્ગ લેવાનો છે. આમ દરેક વિચલનનો વર્ગ લઈ વર્ગોનો શું કરવાનો તો કે સરવાળો. આ સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાંગતા આપણને પ્રસારનું એક અગત્યનું માપ મળે છે. પ્રસારના આ માપને વિચરણ કહે છે અને સંકેતમાં એને એસ વર્ગ વડે દર્શાવવામાં આવે છે. શું કહેવાય તો કે વિચરણને. વિચરણને સંકેતમાં એસ વર્ગ વડે દર્શાવાય. વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. વિચરણ છે એનું જ્યારે ધન વર્ગમૂળ લેવામાં આવે ત્યારે એને પ્રમાણિત વિચલન તરીકે ઓળખવામાં આવે છે અને પ્રમાણિત વિચલનનો સંકેત છે એસ. પછી આગળ જતા કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રી છે, એણે પણ એક પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આપી કે માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. અહીંયા શું આપણને કીધું તો કે માહિતીના અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનો, એટલે મધ્યકમાંથી જે આપણે વિચલન પસંદ કર્યા હોય, વિચલનની જે આપણે કોલમ બનાવી હોય, વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ, એટલે વર્ગોની જે સરેરાશ કાઢી હોય એનું ધન વર્ગમૂળ જે આપણે લઈએ એને કહેવાય પ્રમાણિત વિચલન. આવું કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રી છે એ આપણને જણાવે છે. પછી આગળ જતા એમ બ્લેર નામના જે મહાન આંકડાશાસ્ત્રી છે એણે પણ એક વાક્ય કહ્યું છે કે જેમ કઠિયાર અને તેના કામ માટે કુહાડી અને કરવત તે પાયાના સાધનો છે, તેમ આંકડાશાસ્ત્રી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન છે. એટલે અહીંયા એક આપણને ચિત્ર દ્વારા એ દર્શાવે છે કે આ કઠિયારો છે તો કઠિયાર અને લાકડા કાપવા માટે કુહાડી અને કરવત આ બંને વસ્તુ અગત્યની છે. જે આ હાથમાં છે એ શું છે તો કે કરવત, તો કે ઝાડ કાપવા માટે ખૂબ જ જરૂરી છે. એની જેમ કરવત હોય અને કુહાડી ન હોય તોય પણ ન ચાલે ઘણી વખત. એટલે કુહાડી અને કરવત બંને જેમ ઉપયોગી છે એમ આંકડાશાસ્ત્રી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન આ બંને માપો જે આંકડાશાસ્ત્રીય ગણતરી કરવાની હોય એની અંદર ખૂબ જ ઉપયોગી માપ છે. એટલે અહીંયા આંકડાશાસ્ત્રીને કઠિયારા સાથે સરખાવીને એનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. પછી આપણે આગળ જે આ પ્રમાણિત વિચલન છે એ પ્રમાણિત વિચલનના સૂત્રોની વાત કરીએ. તો પ્રમાણિત વિચલન છે એની અંદર સૂત્રો બે રીતના વિભાજિત થયેલા છે. એક તો અવર્ગીકૃત માહિતી માટે અને બીજું વર્ગીકૃત માહિતી માટે. આની પહેલાં જે આપણે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન જોયું હતું એના સૂત્રો પણ અહીંયા દર્શાવેલા છે. એટલે આ સૂત્રો જ્યારે પાઠ પૂરો થાય છે ત્યારે છેલ્લે આપેલા છે. તો આ સૂત્રોની વાત કરીએ એમાં પ્રમાણિત વિચલન. તો
તો પ્રમાણિત વિચલનમાં સૌથી પહેલાં તો આપણને એનો સંકેત ખબર છે કે પ્રમાણિત વિચલન હોય તો એને સંકેતમાં શું કહેવાય, તો કે એસ તરીકે ઓળખવામાં આવે છે. એમાં અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી બંને માટે અલગ અલગ સૂત્રો દર્શાવેલા છે. હવે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે સૂત્ર એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન, અથવા તો બીજું સૂત્ર આપ્યું છે કે વર્ગમૂળમાં સિગ્મા એક્સ વર્ગ એને ભાગ્યા એન માઇનસ એક્સ બાર એનો વર્ગ. આ બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય. પછી ટૂંકી રીત આપી છે, તો ટૂંકી રીતની અંદર એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર એને ભાગ્યા એન. સિગ્મા ડી સ્ક્વેર એટલે ડી છે એ આપણે અહીંયા શોધવો પડે રકમની અંદર. ડી એટલે એક્સ માઇનસ એની રકમ. ડી એટલે શું, તો કે એક્સ માઇનસ એની રકમ. અને માઇનસ કાઉન્સની અંદર સિગ્મા ડી એને ભાગ્યા એન એના કાઉન્સનો વર્ગ. અહીંયા જે ડી છે એ ડી અને અહીંયા જે ડી આપેલો છે એ બંને ડી અલગ અલગ હોય છે, એ ખાસ આપણે યાદ રાખવાનું છે. પછી નીચે આગળ એસ બરાબર સિગ્મા, આ જે વાત છે એ વર્ગીકૃત માહિતી માટે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફ કાઉન્સમાં એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન, અથવા તો બીજું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા એફ એક્સનો વર્ગ એને ભાગ્યા એન માઇનસ એક્સ બાર એનો વર્ગ. આ જે વાત કરી સીધી રીત છે. પછી ટૂંકી રીત આપેલી છે કે જ્યારે ડી બરાબર એક્સ માઇનસ એ લઈએ ત્યારે તો એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફ ડીનો વર્ગ એને ભાગ્યા એન માઇનસ સિગ્મા એફ ડી એને ભાગ્યા એન કાઉન્સની બહાર વર્ગ. અને જ્યારે એક્સ માઇનસ એ ભાગ્યા સી કરીએ, અહીંયા ભાગ્યા સી નથી, અહીંયા ભાગ્યા સી લીધેલું. સી એટલે કે વર્ગ લંબાઈ. એટલે એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એફ ડીનો વર્ગ એને ભાગ્યા એન માઇનસ કાઉન્સની અંદર સિગ્મા એફ ડી એને ભાગ્યા એન કાઉન્સની બહાર વર્ગ અને વર્ગમૂળની બહાર ગુણ્યા સી. એટલે આ જે સૂત્રો છે એ સૂત્રો આપણે યાદ રાખવાના છે અવર્ગીકૃત માહિતી માટે અને વર્ગીકૃત માહિતી માટે. આમાં ફરક એટલો પડશે કે વર્ગીકૃત માહિતી હોય તો વર્ગીકૃત માહિતીની અંદર અહીંયા એફ છે એ ઉમેરાશે, અહીંયા એફ છે નહીં. અને ટૂંકી રીતની અંદર અહીંયા ડી છે એની સાથે સાથે એફ ઉમેરાશે. એટલે વર્ગીકૃત માહિતીની અંદર એફ છે એનો ઉમેરો થાય છે, એટલું ખાલી યાદ રાખીએ તો પણ ચાલે. કારણ કે આમ જોવા જાય તો બંને સૂત્રો સેમ છે. વર્ગીકૃત માહિતીની અંદર એફ છે એ વધે છે, એ રીતના યાદ રાખો તો પણ સરળતા રહે. આ વાત કરી આપણે નિરપેક્ષ માપની. હવે સાપેક્ષ માપ જોઈએ. પ્રમાણિત વિચલનાંક બરાબર એસ ભાગ્યા એક્સ બાર અને બીજું છે ચલનાંક બરાબર એસ ભાગ્યા એક્સ બાર ગુણ્યા 100. એટલે અહીંયા પ્રમાણિત વિચલન અને ચલનાંક બંને માપો આપેલા છે. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર છે એસ ભાગ્યા એક્સ બાર અને ચલનાંકનું સૂત્ર છે એસ ભાગ્યા એક્સ બાર અને ગુણ્યા 100 કરવાના, તો આપણને ખાલી ચલનાંક મળે. અહીંયા પ્રમાણિત વિચલનાંક છે એટલે ખાસ શબ્દોની અંદર ભાર આપવો, કારણ કે શબ્દો છે એમાં તે સૂત્રો ફરી જાય છે. અહીંયા પ્રમાણિત વિચલન છે, આ બધા સૂત્રો પ્રમાણિત વિચલનના છે. અને અહીંયા જે સૂત્ર આપ્યું એ પ્રમાણિત વિચલનાંકનું છે એસ ભાગ્યા એસ બાર અને પછી ચલનાંકનો એસ ભાગ્યા એક્સ બાર એને ગુણ્યા 100. તો આ સૂત્ર છે એ સૂત્રોનો અને વ્યાખ્યાનો અભ્યાસ કર્યા પછી હવે જે આપણે વાત કરવાના છીએ એ આગળનું ઉદાહરણ, એટલે કે પ્રમાણિત વિચલન ઉપર આધારિત એક્ઝામ્પલની ઉદાહરણ નંબર 12નો અભ્યાસ કરીએ. ઉદાહરણ 12મું. એની રકમ આપી એક બેટ્સમેનના છેલ્લી 7 મેચના નીચે મુજબ રન થાય છે 52, 58, 40, 60, 54, 38, 48. આ માહિતી પરથી બેટ્સમેનના રનનું વિચરણ શોધો તથા પ્રમાણિત વિચરણ પણ શોધો. અહીંયા વિચરણ એટલે એસનો વર્ગ અને પ્રમાણિત વિચલન એટલે કે એસ. આ બે બાબતો શોધવાની આપણને કીધી છે. વિચરણ અને પ્રમાણિત વિચરણ બંને શોધવાનું કીધું છે એટલે બંનેનું
સૂત્ર આપણે લખવા પડશે. એ સૂત્ર આપણે જોઈએ તો પેલું વિચરણ છે એટલે s વર્ગ બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર એને ભાગ્યા n. હવે એક્સની કોલમ આપણને અહીંયા આપેલી છે, જે આપણને રન આપેલા છે એ એક્સની કોલમ. તો એક્સ એ લખીએ 52, 58, 40, 52, 58, 40, 60, 54, 48. આ રન આપણને એક્સ તરીકે આપેલા છે. હવે સૂત્ર પ્રમાણે જોઈએ તો આપણને સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ભાગ્યા એન છે એ જોવે તો સૌથી પહેલાં તો એક્સ બાર છે એની જરૂર પડે. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. તો એન એટલે 1, 2, 3, 4, 5, 6, 7. એન એટલે તો કે 7. હવે આનો સરવાળો કરીએ તો કે 52 પ્લસ 58 પ્લસ 40 પ્લસ 60 પ્લસ 54 પ્લસ 38 પ્લસ 48 એટલે આવશે 350. 350 ભાગ્યા 7 એટલે આવશે 50. તો એક્સ બારનો જવાબ કેટલો આવ્યો? 50. તો અહીંયા બીજી કોલમ લખીએ એક્સ માઇનસ એક્સ બાર. તો 52માંથી 50 જાય એટલે 2, 58માંથી 50 જાય એટલે 8, 40માંથી 50 જાય એટલે -10, 60માંથી 50 જાય એટલે 10, 54માંથી 50 જાય એટલે 4, 38માંથી 50 જાય એટલે -12, 48માંથી 50 જાય એટલે -2. હવે જે અહીંયા કિંમત છે એમાં તો 0 આવશે, કારણ કે એક્સ માઇનસ એક્સ બાર છે એનો જવાબ હંમેશા કેવો હોય તો કે 0 હોય છે. પછી એનો વર્ગ કરીએ એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ. તો 2 ના 4, 8 ના 64, 10 ના 100 માઇનસ પ્લસ થઈ જાય, 10 ના 100, 4 ના 16, 12 ના 144, 2 ના 4. આ બધાનો સરવાળો એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ આવશે. તો બધાનો સરવાળો કરીએ 4 પ્લસ 64 પ્લસ 100 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 144 પ્લસ 4 બરાબર 432. આ 432 જે આવ્યા છે એને હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીને એમાં વાપરીએ તો એસ વર્ગ બરાબર, હવે એસ વર્ગ છે એટલે વર્ગમૂળનો આવે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન. તો એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ કેટલો આવ્યો? 432. એનની સંખ્યા તો કે 300. એનની સંખ્યા સોરી અહીંયા એનની સંખ્યા કેટલી આપી તો કે 7. 332 ભાગ્યા 7 કરીએ 432 ભાગ્યા 7 બરાબર આવશે 61.71. 61.71. તો આ આપણને વિચરણ મળે છે 61.71. હવે વાત કરીએ પ્રમાણિત વિચરણની. તેને કહેવાય એસ. એસ બરાબર એનું સૂત્ર છે વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન. તો આ જે આપણને સૂત્ર આપેલું છે એ સૂત્રની કિંમત તો અહીંયા મૂકી દીધી. તો એનો જવાબ કેટલો આવે છે તો કે 61.71 એનો જવાબ આવે છે. તો એનું જ વર્ગમૂળ કાઢીએ. વર્ગમૂળ એટલે 7.8586 એનો જવાબ આવે. એસ બરાબર એસ એટલે પ્રમાણિત વિચરણ. એસ બરાબર 7.86 છે આપણને જવાબ મળે છે. તો આ પ્રમાણિત વિચરણ અને વિચરણ આ બંનેનું જે આપણને માપ શોધવાનું કીધું હતું, એટલે કે રન બેટ્સમેને જે રન કરેલા હોય એની માહિતી શોધવાની કીધી હતી, એ માહિતી આપણે શોધી કાઢી. આગળનું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 13. તો એની વાત કરીએ.
5 વિદ્યાર્થીઓને એક કોયડો ઉકેલતા લાગતો સમય મિનિટમાં અનુક્રમે 5, 8, 3, 6 ને 10 છે. આ માહિતી પરથી કોયડો ઉકેલતા લાગતા સમયનું પ્રમાણિત વિચલન શોધો. અહીંયા આપણે પ્રમાણિત વિચલન શોધવાનું કીધું છે, એટલે કે એસનો વર્ગ આપણને શોધવાનો કીધો છે. એટલે પ્રમાણિત વિચલન એટલે એસ શોધવાનું આપણને કીધું છે. તો આ એસ શોધવા માટે આપણને એક્સની કિંમત આપેલી છે. તો એક્સ આપ્યા છે 5, 8, 3, 6 અને 10. સૌથી પહેલાં એક્સ બાર શોધવો પડશે. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ભાગ્યા એન. 1, 2, 3, 4 અને 5. એન બરાબર કેટલા આવ્યા? તો કે 5. અને 5 ને 8 13, 13 ને 3 16, 16 ને 6 22, 22 ને 10 32. તો અહીંયા 32 ભાગ્યા 5, 32 ભાગ્યા 5 એટલે આવશે 6.4. 6.4. તો આગળની જે કોલમ છે એ કોલમ એક્સ માઇનસ એક્સ બારની જે મેળવવાની હોય છે એ મેળવીએ. તો એક્સ માઇનસ એક્સ બાર એટલે 5 માઇનસ 6.4 કરીએ. 5 માઇનસ 6.4 બરાબર આવશે માઇનસ 1.4. પછી 8 માઇનસ 6.4 બરાબર 1.6. પછી 3 માઇનસ 6.4 બરાબર માઇનસ 3.4. 6 માઇનસ 6.4 બરાબર માઇનસ 0.4. અને 10 માઇનસ 6.4 બરાબર 3.6. અહીંયા તો 0 જ આવશે. હવે એક્સ માઇનસ એક્સ બાર છે એનો વર્ગ કરીએ. તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ આપણે લઈએ તો માઇનસ 1.4 છે તો એનું 1.4 ગુણ્યા બરાબર એટલે 1.96. 1.6 ગુણ્યા બરાબર એટલે 2.56. 3.4 ગુણ્યા બરાબર એટલે 11.56. 0.4 ગુણ્યા 0.16 આવશે. 3.6 ગુણ્યા બરાબર એટલે 12.96. આ બધાનો સરવાળો કરીએ. 1.96 પ્લસ 2.56 પ્લસ 11.56 પ્લસ 0.16 પ્લસ 12.96 બરાબર આવશે 29.2. 29.2. તો આ જે આપણે લખ્યું છે એ પ્રમાણે સૂત્ર લખીએ. પ્રમાણિત વિચલન એટલે એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન. તો અહીંયા સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર કેટલા આવે? તો કે 29.2. એને ભાગ્યા એનની કિંમત કેટલી છે? તો કે 5. તો બરાબર 29.2 ભાગ્યા 5 કરીએ એટલે 5.84 આવશે. 5.84 એનું વર્ગમૂળ. તો આ વર્ગમૂળ આપણે કાઢીએ એટલે આવશે 2.41 બરાબર 2.42. તો આ 2.42 છે એ આપણને એસનો જવાબ મળે છે. એસ એટલે કે તો કે એસ એટલે જે પ્રમાણિત વિચલન છે એનો જવાબ આપણને મળે છે. હવે આ દાખલાની અંદર એક બીજું સૂત્ર જે આપણને આપેલું છે કે સિગ્મા એક્સ વર્ગવાળું જે સૂત્ર છે આ સિગ્મા એક્સ વર્ગ એને ભાગ્યા એન માઇનસ એક્સ બાર એનો વર્ગ. તો આ સૂત્રનો ઉપયોગ આપણે આ દાખલામાં કરી શકીએ. તો હવે આ સૂત્ર ઉપયોગ આપણે કરીએ કે એક્સ વર્ગ છે તો અહીંયા એક્સની જે કિંમત છે એનો વર્ગ લઈએ પછી એનો સરવાળો કરી નાખવાનો. તો એ સૂત્ર વાપરીએ તો એ સૂત્ર છે એસ બરાબર વર્ગમૂળમાં
સિગ્મા એક્સ વર્ગ એને ભાગ્યા એન માઇનસ એક્સ બાર એનો વર્ગ. એ છે એ વર્ગમૂળની અંદર બધું છે. તો રકમ મેળવીએ. સૌથી પહેલાં એક્સ વર્ગ આવશે. એક્સ વર્ગ એટલે 5નો વર્ગ 25, 88 64, 3 3 9, 66 36, 10 10 100. તો આ રીતના બધી વર્ગની કિંમત મળી ગઈ. હવે એનો સરવાળો કરીએ. 25 પ્લસ 64 પ્લસ 9 પ્લસ 36 પ્લસ 100 બરાબર આવશે 234. 234. તો અહીંયા રકમની અંદર કિંમત મૂકીએ. 234 એને ભાગ્યા એન કેટલા આપેલા છે તો કે 5, એને માઇનસ જવાબ કેટલો છે એક્સ બારનો 6.4 એનો વર્ગ બરાબર. હવે અહીંયા આપણને જે 234 ભાગ્યા 5 છે એનો ભાગાકાર કરીએ. ભાગ્યા 5 એટલે આવશે 46.8. અહીંયા વર્ગમૂળ કાઢીએ. 6.4 ગુણ્યા બરાબર એટલે 40 માઇનસ 40.96. તો અહીંયા બાદબાકી કરીએ. 46.8 માઇનસ 40.96 બરાબર 5.84 આવે છે. 5.84 એનું વર્ગમૂળ કાઢીએ તો 2.41 આવે બરાબર 2.42. તો આ પણ જવાબ એનો આવ્યો. તો કે એસનો જવાબ આપણને મળે છે 2.42. તો આપણે એક જ દાખલાની અંદર આ બે સૂત્રનો ઉપયોગ કર્યો. હજી આ જ દાખલાની અંદર બીજી એક ટૂંકી રીત છે. એ સૂત્રનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. જે અહીંયા સૂત્ર આપેલું છે એફ ડી વાળું, તેમાં ખાલી ડીમાં જે આવે કે અહીંયા ડી તે આપણે રાખેલું છે. આ જે ટૂંકી રીત છે એ સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા એન માઇનસ કાઉન્સની અંદર સિગ્મા ડી એને ભાગ્યા એન કાઉન્સની બહાર વર્ગ. આ સૂત્રનો ઉપયોગ આ દાખલામાં પણ આપણે કરી શકીએ. એટલે એક જ દાખલાની અંદર આ 3 સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ. એટલે આ 3 સૂત્રો આપણે યાદ રાખવાના છે. હવે આ જે 3 સૂત્રો છે એમાં આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો તો કે જ્યારે આપેલી અવલોકનની કિંમત બહુ મોટી ન હોય, એટલે કે નાની નાની કિંમતો હોય જેમ અહીંયા આપેલી છે એમ હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો. પછી આ ટૂંકી રીત છે, એટલે કે જ્યારે આપેલી કિંમતો હોય એમાં આપણને લાગે કે આ કિંમતો છે એ બહુ મોટી છે, તો મોટી કિંમતો હોય ત્યારે આ ટૂંકી રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે જેને ધારવાની રીત પણ આપણે ઓળખી શકીએ કે ડી છે એમાં એક્સ માઇનસ એ એટલે ધારવાની કિંમત આવે છે. એટલે આ રીતનો પણ આ દાખલાની અંદર ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ ઉદાહરણ નંબર 14માં. એની અંદર આપણે જે હમણાં સૂત્ર જોયું, આ જે સૂત્ર જોયું આ સૂત્રનો ઉપયોગ હવે જે દાખલો ગણીએ એની અંદર આપણે કરીએ. તો ઉદાહરણ 14. નીચે એક કંપનીના શેરના છેલ્લા 5 દિવસના બંધ ભાવ આપેલા છે. 132, 147, 120, 152 અને 125. ટૂંકી રીતે શેરના ભાવનું પ્રમાણિત વિચલન શોધો. આ દાખલાની અંદર આપણને ચોખ્ખું કહી જ દીધું છે કે કઈ રીત વાપરવાની છે. એટલે જ્યારે દાખલાની અંદર કીધું હોય, ચોખવટ પાડી હોય કે આ રીતનો ઉપયોગ કરો, તો આપણે ફરજિયાત એ જ રીતનો ઉપયોગ કરવો. અહીંયા ટૂંકી રીત કીધી છે એટલે આપણે ફરજિયાત ટૂંકી રીતવાળું સૂત્ર વાપરશું. એટલે કે પ્રમાણિત વિચલનનું સૂત્ર એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર એને ભાગ્યા એન માઇનસ કાઉન્સની અંદર સિગ્મા ડી એને ભાગ્યા એન કાઉન્સની બહાર વર્ગ. તો એ સૂત્ર આવશે ટૂંકી રીત માટે. તો એની માટે આપણે રકમ લખીએ. એક્સ આપેલા છે 132, 147, 120, 152, 125. હવે જે આપણને સૂત્ર દર્શાવેલું છે એ સૂત્ર પ્રમાણે આપણે ડી જોઈએ તો ડી મેળવવા માટે એક્સ માઇનસ એ કરવો પડશે. એક્સ માઇનસ એ. તો અહીંયા એની જે રકમ છે એ આપણે ધારવાની.
તો અહીંયા આપણે એ બરાબર ધારશું 120 છે એ આપણે એ બરાબર લઈએ અહીંયા 120 તો 132 માઇનસ 120 એટલે કેટલા આવશે 132 માઇનસ 120 બરાબર આવશે 12 પછી 147 માઇનસ 120 બરાબર 27 120 માં તો 0 આવશે પછી 152 માઇનસ 120 બરાબર 32 125 માઇનસ 120 બરાબર 5 તો આ ડીની કિંમત આપણને મળી। હવે સૂત્રની અંદર સિગ્મા ડી જોવે એટલે આનો સરવાળો અને ડી સ્ક્વેર પણ જોઈએ એટલે ડી સ્ક્વેર એ મેળવી લઈએ તો 12 12 કેટલા આવે તો કે 144 પછી 27 ગુણ્યા 27 27 ગુણ્યા બરાબર એટલે 729 પછી 0 નું તો 0 આવશે 32 32 ગુણ્યા બરાબર એટલે 1024 પચો પચો 25 તો આ બંનેનો સરવાળા કરીએ 12 + 27 + 32 + 5 બરાબર આવે 76 અને આનો સરવાળો કરીએ 144 પ્લસ 729 પ્લસ 1024 પ્લસ 25 બરાબર 1922 1922 તો આ બંને કિંમતો જે આવી એને હવે સૂત્ર લખીને એની અંદર ઉપયોગ કરીએ તો પ્રમાણિત વિચરણ બરાબર અહીંયા વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર એને ભાગ્યા એન માઇનસ કાઉન્સની અંદર સિગ્મા ડી એને ભાગ્યા એન કાઉન્સની બહાર વર્ગ। તો સૂત્રમાં લખીએ રકમ સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા તો કે 1922 એને ભાગ્યા એનની કિંમત કેટલી આવી છે તો એનની કિંમત 1 2 3 4 અને 5 તો એન બરાબર 5 માઇનસ ડી સિગ્મા ડી કેટલા છે તો કે 76 એને ભાગ્યા એન એટલે 5 એનો વર્ગ। હવે અહીંયા જે કિંમત આપેલી છે સૌથી પહેલાં એનું સાદુરૂપ અહીંયા આપીએ 1922 ભાગ્યા 5 બરાબર આવશે વર્ગમૂળમાં 3844 માઇનસ હવે અહીંયા જે આપણને રકમ આપેલી છે એ રકમની વાત કરીએ। આગળ આનો સૌથી પહેલાં તો ભાગાકાર કરીએ 76 ભાગ્યા 5 એટલે આવશે 15.2 એને ગુણ્યા બરાબર કરીએ એટલે 231.04 આપણને જવાબ મળે છે। હવે આ બેનું માઇનસ કરીએ કે 384.4 માઇનસ 231.04 બરાબર 153.36 આવશે 153.36 આ છે એ જે વર્ગમૂળમાં છે તો અહીંયા વર્ગમૂળ કાઢીએ હવે તો 12.38 એનો જવાબ આવશે 12.38 એ વર્ગમૂળ નીકળી જાય એટલે ખાલી એસનો જવાબ કેટલો આવશે તો કે 12.38। હવે જે આ દાખલો ગણ્યો આ દાખલો આપણે કઈ રીતના ગણ્યો તો કે ટૂંકી રીતના। આને આ દાખલો આપણે સીધી રીતના પણ ગણી શકીએ જે આપણને સૂત્ર દર્શાવેલું છે કે એસ બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન અથવા તો આ સૂત્ર આપેલું છે એ સિગ્મા એક્સ વર્ગ એને ભાગ્યા એન માઇનસ એક્સ બાર એનો વર્ગ। તો અહીંયા 2 અથવા તો આ ત્રણેયમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકીએ પણ આ દાખલામાં આપણને ચોખ્ખું કીધું છે કે ટૂંકી રીત વાપરો એટલે આપણે ફરજિયાત ટૂંકી રીત પ્રમાણે આ દાખલો ગણ્યો છે। જો તમારે હજી દાખલો ગણવો હોય તો આને આ દાખલાને આ બે સૂત્ર ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકાય છે। એટલે જો તમારે વધુ પ્રેક્ટિસ કરવી હોય તો આ બે સૂત્રનો ઉપયોગ કરીને આને આ દાખલો તમારે ગણવો એ તમારી પ્રેક્ટિસ માટે છે કે જ્યારે આપણે પરીક્ષામાં દાખલા ગણતા હોઈએ
તો કયો સૂત્રનો ઉપયોગ કરવો અથવા તો સૂત્ર છે આપણને યાદ તરત આવી જાય. એટલે જેમ દાખલાની વધારે પ્રેક્ટિસ થતી જાય એમ સૂત્ર પણ આપણને યાદ રહેતું જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણિત વિચલનના જે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી છે એના જે હવે વધારાના દાખલા છે એની વાત હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે કરશું. ત્યારે આપણે ઉદાહરણ નંબર 15થી આગળ વધશું. તો આમાં જોયું આપણે ઉદાહરણ નંબર 14 કે જેની અંદર ટૂંકી રીત પ્રમાણે આપણને ઉદાહરણ ગણવાનું કીધું હતું. તેની ગણતરી આપણે કરી આપી, જેમાં ટૂંકી રીત આપણે વાપરી છે. તો હવે પછી મળીએ ત્યારે આગળનું ઉદાહરણ લેશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.